internal emptiness will force you for external fulfillment. જે અંદરથી બહુ ખાલી હોય ને, અંદરથી ખાલી, પોતાની અંદરથી, એ જ કોશિશ કરે બહારથી બધું ભરાયેલું હોય એવું લાગે એવું જીવવાની. અંદરથી ખાલી છે, અંદર શાંતિ નથી, સંતોષ નથી, પ્રેમ નથી, કરુણા નથી, સત્ય નથી, નીતિ નથી. આ બધું અંદર નથી તો અંદરથી તમે ખાલી છો. There will be emptiness internally. અને અંદરથી આ માણસ ખાલી હોય, એને વાગે તો ખરું, એને દુખે, એને પીડા થાય કે હું કેમ અસત્ય, અનીતિ, અધર્મ, નફરત આવા બધા રસ્તે જઉં છું. આ અંદરનો ખાલીપો નથી એટલે એ વાગે, એ દુઃખ આપે. તો હવે જીવવું કેમ? એટલે ચલો ને યાર, શાનદાર બંગલો ખરીદી લઈએ, હજારો એકર જમીન, ગાડીઓની લાઈન કરી દઈએ, શક્ય હોય વધારે તાકાત હોય તો હેલિકોપ્ટર ને વિમાનો લાવી દઈએ, દાગીના, રૂપિયા, શું શું બધું જ ભરી દઈએ, કશું ખૂટવું ના જોઈએ. આ એનું અભિમાન છે કે હું ભરેલો છું, મારી પાસે બધું જ છે. સંપત્તિના પહાડે પહાડ ખડકી દેશે. સો વોટ? બહારથી ગમે તેટલા ભરાઈ જાઓ તો શું? અંદરથી તો ખાલી છો ને. $500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડ, 5000 કરોડ ના મકાનમાં પણ ધનવાનું સુખી નથી. માઇકલ જેક્સન રીબાઈને મર્યો, અંદરથી ખાલી હતો ને. બહાર બધું જ હતું જે દુનિયા પાસે નહોતું. અંદરનો ખાલી માણસ રીબાઈને જ મરશે. બહાર ભલે ગમે તેટલી આખી દુનિયા વસાઈ હોય. 400 બેડરૂમ નું મકાન હતું. એને રોજ નક્કી કરવાનું કે કયા બેડરૂમમાં મારે સૂવું છે. હવે માની લો 350 નંબરના બેડરૂમમાં સૂવું છે, તો 1 નંબર ઉપર ડ્રોઈંગ રૂમમાં બેઠો છે, તો 1 નંબરથી 350 નંબર સુધી જવા માટે જેમ ઊંચે જવાની લિફ્ટ હોય છે ને, એમ આડી લિફ્ટ ઘરમાં જવા માટે. આ સમૃદ્ધિ. સોનાનું વોશ બેસિન, સોનાનું ડાઇનિંગ ટેબલ, સોનાની ખુરશીઓ, થાળી વાડકા, ચમચીઓ. આ બધું જ હોવા છતાંય અંદરનો ખાલીપો એટલો હતો કે કશામાં મજા નથી આવતી. આ જ ધનવાનોની સ્થિતિ છે. બહારથી પુષ્કળ ભરેલા છે, અંદર જરાય ઠંડક નથી. શું કરો? મન તોફાન કરતું હોય, વિચારો કરતું હોય, હૃદય શાંત ના હોય ને, તો 1 કરોડના સોફા ઉપર પણ શાંતિ ના આવે.
અને 50 કરોડના બેડરૂમમાં ઊંઘ ના આવે? કેમ? 50 કરોડનો બેડરૂમ, 1 કરોડનો સોફો, બહારથી ભરેલા છો. 1 કિલો સોનું પહેરીને સુઈ જાઓ, આંખે આંગળીઓમાં વીંટી અહીંયા ગાડી 50 શેર લટકાવો તો એ ઊંઘ નહીં આવે, બહારથી ભરેલા છો. અંદરથી ભરેલા હોય, અંદરથી શાંત હોઈએ તો બહાર કશું જ ના હોય. તો અંદર સુખ સુખ સુખ. અને એ મહેલમાં રહેતી મીરા પાસે હતું. શી વોઝ અ ક્વીન, રાણી હતી, અને છતાં એને મહેલમાં સુખ નહોતું. અને ત્યારે એને મેરે તું ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, ત્યારે એ ગઈ શકી, એ શાંત થઈ ગઈ. અંદરથી શાંતિ આવી. એને અંદર જે ખાલીપો હતો ને એ ઈશ્વરથી ભર્યો. હવે બહાર કશું નહીં હોય. અરે મહેલ જવા દો, રાણી જવા દો, મેરે તું ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આના માટે અંદરથી જે ખાલીપો છે ને એને ભરવો પડે, અને એ પરમાત્મા સિવાય નહીં ભરાય. બહાર ગમે તેટલું ભેગું કરો, ઊંઘ નહીં આવે, શાંતિ નહીં આવે, સંતોષ નહીં આવે.